ગોધરામાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં કૌભાંડને લઈ કાર્યવાહી કરવામાં આવી। તાત્કાલિક અસરથી મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તપાસમાં કોઈ કસૂરવાર હશે તો નિયમ મુજબ કરાશે કાર્યવાહી। 3500 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુમાં 7 કરોડના કૌભાંડની આશંકા। શંકાસ્પદ પ્રોપર્ટી કાર્ડ અને ડોક્યુમેન્ટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે। તો ગોધરામાં પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં કૌભાંડને લઈ અને આ કાર્યવાહી કરવામાં આવી। ગોધરા ખાતે આવેલ સિટી સર્વેની કચેરીમાંથી લગભગ 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને આક્ષેપ સાથેની અરજી કરવામાં આવી છે। અરજદાર એનડી ઉપાધ્યાય આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો, શું આક્ષેપ છે જે રીતના 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે? આ પ્રકારની અરજી આપ દ્વારા કરવામાં આવી છે। અમે પંચમહાલ જિલ્લા સિટી સર્વે ઓફિસ તો અમે તપાસ કરી હતી કે ભાઈ અમારું પ્રોપર્ટી કાર્ડ કાઢો અને અમે જે દસ્તાવેજો આપેલા પણ નહીં આપતા, દસ્તાવેજોના અમારો કોઈ ગણગારતા નહીં અને ખબર પડી કે 35 જેવા કાર્ડ ત્યાંથી વજન આપે એના ઇસ્યુ થઈ રહ્યા છે તેવી અમને માહિતી મળતા તેની તપાસ માટે મેં સીએમ, મુખ્યમંત્રી, કલેક્ટરશ્રી અને પ્રાંત અધિકારી અને આજના એસએલઆર શ્રી મને અરજી કરેલી અને મુખ્યમંત્રીશ્રીને ઓનલાઈન અને ફિઝિકલ પણ કરેલી હતી। સેટલમેન્ટ અધિકારીને આ અંગેની મેં માગણી કરતા, તપાસની માગણી કરતા સેટલમેન્ટ અધિકારી તાત્કાલિક એમના માણસો દ્વારા અહીંયા તપાસ કરતા 3500 બોગસ કાર્ડ પ્રોપર્ટી કાર્ડ મળેલી આવેલ છે। જે રીતના આ સમગ્ર મામલો સામે આવે છે, કસૂરવારો સામે શું પગલાં ભરવા જોઈએ? હવે મારી માગણી એવી છે કે આજે પંચમહાલ જિલ્લામાં ગોધરા સિટી સર્વે ઓફિસ આવેલી છે તેનો સ્ટાફ બિલકુલ વહીવટ ખાડે ગયેલો છે અને ભ્રષ્ટાચારી છે અને તેઓની સામે કાયદેસર અને શિક્ષાત્મક પગલાં ભરાય, બદલી થાય, સસ્પેન્ડ જેવા શસ્ત્રો ઉગમે તો એનો એક દાખલો બેસે એવો છે। અને બીજા જિલ્લામાં થતી આવી ખોટી પ્રોપર્ટી કાર્ડની જે બોગસ બનાવવાની જે રીતનીતિ છે એ પણ સફળ નહીં થઈ શકે। ચોક્કસથી જે રીતના સમગ્ર મામલો સામે આવ્યો છે આની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આજે સમગ્ર મામલામાં જે કોઈ કસૂરવાર અધિકારીઓ, કર્મચારીઓ છે તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જે અરજદાર દ્વારા હાલ કરવામાં આવી રહી છે। આની ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ। પંચમહાલ જિલ્લામાં અમને એકાદ બે મહિના થોડા સમય પહેલા એક પ્રોપર્ટી કાર્ડ ધ્યાને આવ્યું કે જે છે થોડું શંકાસ્પદ લાગ્યું। એની તપાસ કરાવતા અમને એવું લાગ્યું કે આમાં કંઈક અજુગતું હોઈ શકે, એટલે ડિટેલ તપાસ કરવાની જરૂર લાગી। એટલે અમે સેટલમેન્ટ કમિશનર સાહેબને રિક્વેસ્ટ કરી અને એમની ટીમ પણ અહીંયા આવી, અમે પણ ઇનિશિએટ કર્યું અને સંયુક્ત તપાસ જે અમારી તપાસ ચાલી રહી છે એ ટીમ પણ તપાસ કરી રહી છે અને એની અંદર જે પણ પ્રોપર્ટી કાર્ડ્સ જે છે એ ખોટા નીકળશે તો એમાં જે પણ નિયમસારની કાર્યવાહી કરવામાં આવશે તે કરવામાં આવશે। અત્યારે તુરંત અસરથી એક મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ડિટેલ ઇન્ક્વાયરી જે છે એ સેટલમેન્ટ કમિશનર સરની ટીમ કરી રહી છે અને એ કમિટીનો રિપોર્ટ પણ તરત આવી જશે અને એના પછી આગળ નિયમ પ્રમાણની કાર્યવાહી કરવામાં આવશે।